સુરતના ગુંડાઓની હવે ખેર નહીં. સુરતના લુખા તત્વો થઈ જાવ સાવધાન. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસના વડાના નિવેદન બાદ પોલીસના જવાનો ધડક એક્શન મોડમાં. તેમાં સુરતના ભેસ્તાન આવાસમાં સમય પર હત્યા, લૂંટ જેવા આતંકના બનાવ જોવા મળતા હોય છે. તેને ધ્યાનમાં રાખી ડીસીપી સાહેબ દ્વારા પગલું ભરવામાં આવ્યું. એટલે સુરતના ભેસ્તાન આવાસ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ. ડીસીપી ભગીરથ ગઢવીની અધ્યક્ષતામાં વકોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. આવાસ વિસ્તારમાં નાઇટ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ સુરત.